ગુજરાતની લોક આસ્થા મેલડી માતાનું નામ ખૂબ શ્રદ્ધાથી લેવાય છે. મેલડી માતા શક્તિ સ્વરૂપે જે પોતાના ભક્તોની રક્ષા કરે છે અને દુષ્શક્તિઓના નાશ કરે છે. કહેવાય છે કે માતા દુર્ગાના અંશરૂપે ધરતી પર પ્રગટ થયા. એક વખત સૌરાષ્ટ્ર પ્રદેશમાં અધર્મીઓનો અન્યાય ખૂબ વધી ગયો. રાક્ષસી શક્તિઓ લોકો પર અત્યાચાર કરવા લાગી. દેવતાઓએ આ દુઃખ જોઈને મા દુર્ગાની આરાધના કરી. દેવતાઓની પ્રાર્થનાથી પ્રસન્ન થઈ મા દુર્ગાએ મેલડી માતાના રૂપે અવતાર લીધો. મેલડી માતાએ રાત્રિના સમયે પ્રગટ થઈ દુષ્ટ શક્તિઓનો નાશ કર્યો. તેમના હાથમાં ત્રિશૂલ અને ખડ્ગ હતા. માતાના રુદ્ર સ્વરૂપથી રાક્ષસો કંપી ઉઠ્યા અને ધરતી ફરી શાંતિમય બની. માતા મેલડી ન્યાયની દેવી માનવામાં આવે છે. જે કોઈ સાચા હૃદયથી માતાને સમરે છે તેની તમામ મુશ્કેલીઓ માતા દૂર કરે છે. ખાસ કરીને અન્યાય ત્રસુબે કોર્ટ કચેરી વિવાદમાં માતા ભક્તોને ન્યાય આપે છે. એવી લોકમાન્યતા છે કે ગુજરાતમાં ઘણા ગામોમાં મેલડી માતાના મંદિરો આવેલા છે. નવરાત્રી અમાસ અને પૂનમના દિવસે માતાજીની વિશેષ પૂજા થાય છે. ભક્તો લાલ ચુંદડી, દીવો અને નાળિયેર અર્પણ કરે છે. આજે પણ મેલડી માતાના પોતાના ભક્તો સંકટમાંથી બચાવે છે અને સાચા માર્ગે ચાલે છે એવો અઢળક લોકોનો વિશ્વાસ છે. તો જય મા મેલડી.